ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો ફરી પાછા આપણે એક નવા બ્લોગ સાથે જોડાઈ ગયા છીએ। તો ચાલો આપણે હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, તો મંદિરે જવાની તૈયારી કરો। તો ચાલો તમને પેલા કાનાજીના દર્શન કરાવી દઉં। चलो तो तुम बताए कानाजी दर्शन कर लीधा। हवे महादेव जवानी तैयारी करूँ, थारी ने बधु तैयार कर लो। आज तो छठ है एटले तो थेपला ने बधु बनावानुं छे, पूरी ने थेपला ने बधु ये तैयारी करवी पड़शे। नास्ता पाणी बाकी छे, तो थोड़ुंक मोडुं थई गयुं छे। चालो हवे मंदिर जवानी तैयारी करीए। थारी तो जो मैं थारी तैयार कर लीधी है और महादेवे जई आवीए, पछी आवी नास्ता पाणी तैयारी करवानी छे। तो चालो हवे महादेवे जई आवीए। चलो तो मंदिरे जईने आवता रह्या छे, नास्ता पाणी तैयारी करीए। चलो बनावी नाखी नास्तो जल्दी जल्दी। चलो तो हवे आपणे बनावीशुं पूरी। तो आपणे पूरी वणी तैयार थई गई है। अहींया हवे आपणे करवानी तैयारी करीए। तो चालो पेला वेला तेल मूकी दई। चलो तो तेल नाखी दीधुं छे। आ रीतना तेल नाखी देवानुं। तेल आवी गयुं छे। तेलमां पेला वेला छे ने एक ज पूरी नाखवानी। जो तेल न आव्युं होय ने तो आपणे एक ज पूरी ओली थाय। तेल न आव्युं होय ने जो आवी ज गयुं छे। जो न आव्युं होय ने तो आपणे एक ज पूरी ओली थाय, नकर हे ने तेल चढ़ी जाय ने आम काची जेवी रहे। એટલે એક પૂરી નાખીને પેલા જોઈ લેવાનું। એટલે જારો છે ને જો આવો લેવાનો, એટલે અંદર આપણે ઓલો જારો લઈને તો એમાં થોડું તેલ રહી જાય, અને આ જારી વાળો જારો લઈને તો આમાં તેલ બધું છે ને નીકળી જાય। પૂરીમાં તેલ રહે નહીં। આમાં તમે પૂરી નાખવાનું બાઉલ લીધું હોય ને એમાં આ રીતના છે ને પસ્તી પાથરી નાખવાની। એટલે જો આમાં પૂરી તમે નાખશો ને તો તેલ બધું શોષી લેશે। એટલે આમ પૂરીમાં તેલ નહીં રહે, બધું છે ને આમાં શોષાઈ જશે। चलो तेल आ गयु है मस्त। आप बधी पूरी आ रीतना नाखी तरी तरी नाखी फूलाय है ने। तो आप मोण ने बधु परफेक्ट नाखीए तो जो सरस रीते फूलाय अने मस्त थाय अने खावानी बहु मजा आवे। मोण थोड़ुं वधु ज नाखवानुं એટલે मस्त रीते फूलाय ने दड़ा जेवी थाय पूरी आपणी। मस्त रीते फूलाय छे जो आपणी। खावामां आम बहु मजा आवे। जो मस्त रीते पूरी आम एकदम फूलाई गई है, परफेक्ट थई छे। जो तमे एकदम चारे चार नाखी तो चारे चार जो फूलाई गई है। आ बधुं परफेक्ट करीने तो बहु मस्त पूरी थाय। सवारे तमे खाओ ने तो तमने बहु मजा आवे।
આમ લોચા જેવી ન થઈ જાય ને કડક રે અને સરસ લાગે. તો મેં તમને કીધું હતું ને અમારા 2 ધુલંધર આવવાના છે, તો એક જો અમારા ધુલંધર આવી ગયા છે, તો ચાલો તમને એની મુલાકાત કરાવું. આ અમારા 2 ધુલંધર ને આમાં એક આવી ગયો છે, જો આ બેગ લઈને. જય શ્રી કૃષ્ણ, સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. હું આવી ગયો છું અને હવે આપણે બ્લોગ નું કામકાજ હવે હું લઈ લઈશ. મમ્મીને બ્લોગ નહીં બનાવવા દે. કાઈ વાંધો નહીં, છોકરા બનાવે એથી વધારે શું હોય. એટલે તમે બ્લોગમાં બન્યા રહી જાઓ. અત્યારથી જ જો હવે ઈ બ્લોગ બનાવશે. ચાલો અમારા જો ધુવંતર આવી ગયા છે. હો ચાલો 2 ધુવંતર આવી ગયા છે. પાણીપુરી લેકે આ ગયા. હા, એક ધુવંતર અમારો બપોરે આવી ગયો છે, બપોરની બસ હતી એને. અને આ બીજો, હા આ બીજો ધુવંતર અમારે જો અત્યારે આવ્યો છે અને અત્યારે 6 વાગ્યાની બસ હતી. અને જો પાણીપુરી લેકે આ ગયા ગાઈસ. 2 છોકરાઓ અમારે બહાર ભણે છે અને સાહિત્ય આઈટમની રજા છે એટલે જો આવી ગયા છે આ 2 ધુવંતર. હો અમારો મોટો છોકરો બપોરે આવ્યો 1 વાગ્યાની બસમાં અને આ અમારે અત્યારે 6 વાગ્યાની બસમાં. હા હા, ધુવંતર આવી ગયા ભાઈ. સાહિત્ય આઈટમ કરવા ભાઈ આવી ગયા રાણા. હો રાણા. હેલો મિત્રો, તો આજે બનાવવાનું છે દાણાનું શાક. તો મમ્મી खोले रही है, ये छोटू नाश्ता कर रहा है, इसके साथ मैं भी खा रहा हूँ. દાણાનું શાક બનાવવાનું છે ને, તો દાણા ફોડિયાથી અમારા નાના છોકરાઓને મોટા છોકરાઓને દાણાનું શાક બહુ ભાવે. મને નહીં બહુ ભાવતું આને. હા, એટલે નાના છોકરા હાથ દાણા. મારું આય કઈ ન હાલે. હવે તો બનાવે બધું. નાના હવે જો છોકરા આ દાણાનું શાક દીધું, આ તો કાલ હાથમે નકર કાલ બટેકાનું શાક. આ બધું ફિક્સ હોય આ લોકો. માયા પાછું જો આ મારી યાર તમે કોમેન્ટ કરજો. મારી યાર કેવું થાય, હું આ મમ્મીને મદદ કરાવું, આ બેઠો બેઠો ખાય. શું કહું? હા, હવે હું કઈ કહું ને તો એમ કે નાનો. તો નાના છોકરાનું શું કામ કરવાનું હોય, મોટાનું જ કામ કરવાનું હોય. એવું થોડું હોય કઈ. એવું જ હોય. हमारे यहाँ ऐसा ही होता है. छोटे बच्चे काम थोड़े करते, बड़े ही करते. કાંઈ નહીં, હાલો તો હવે અમે દાણા થોડાક ખોલી લઈ, પછી તમે થોડુંક બતાવશું કે કેમ આ દાણાનું શાક મમ્મી બનાવે. થોડી ખીચડી બનાવું, હા, ખીચડી કરવાની છે, ભાખરી કરવાની છે. ખીચડી ભાખરી ને દાણાનું શાક. અને આ હેલો મિત્રો, તો જુઓ મમ્મી બેસી ગયા છે રસોઈ કરવા માટે. દાણાનું શાક વઘારી રહ્યું છે, ખીચડી બની ગઈ છે, મસ્ત સ્મેલ આવી રહી છે. મિત્રો, તમારે જમવું હોય તો હમણાં બની જાય પછી જમાડી દઈએ આપણે. શું કેવું મમ્મી તારે? પછી થોડું મોડું થઈ ગયું રસોઈ બનાવવામાં, તો પછી જો આ રીતના પાણી નાખી દેવાનું. જેટલો આપણે રસો રાખવો હોય પાણી નાખવાનું છે. આ રીતના રસો રાખવાનો. મસાલા અને પાણી ને એ બધું એ પ્રમાણે નાખી દેવાનું. પછી 4-5 સીટી થાય ત્યાં સુધી ખાવા દેવાનું. જો આ મસ્ત હવે આપણું શાક થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો મમ્મી હવે ભાખરી બનાવે છે. આજે કડક બનાવજો મમ્મી. મસ્ત કડક બનાવે. થોડીક વાર લાગશે પાછું ભાખરી. ભલે ને વાર લાગે, આપણને કઈ વાંધો જ નથી, પણ બનવી જોઈએ 1 નંબર. જો આ બાજુ તમે જોઈ શકો છો દાણાનું શાક પણ થઈ રહ્યું છે અને ભાખરીનો રોટ પણ બંધાઈ રહ્યો છે. આજ તો અંદાજ નહીં આવે કેમ કે જાજુ બનાવવાનું છે, તો થોડુંક આડાવડું થઈ શકે મમ્મીને. થોડુંક તો કઈક આડાવડું થઈ જાય, સેટિંગ આવી જશે. થોડુંક અને મરચા પણ શેકવાના છે. દૂધ પણ જાજુ બધું આવી ગયું છે. હવે બનાવશું અને જમી લેશું. તો બહીના રહી જાઓ આમ નામ. તમે બહીના હું રહ્યો, હવે આપણે વ્લોગ નું એન્ડ કરી નાખીને. શું કેવું મમ્મી? તો
અમારો બ્લોગ કેવો લાગે છે જરી કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, નીચે કોમેન્ટમાં લખજો બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી નાખજો. ને બેલ આઇકન દબાવવાનું કોઈ ભૂલશો ભૂલશો નહીં. નહીં. લાઈક શેર નીચે લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન દેખાતું હશે એને તમે ઢીકો મારીને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો મળીએ કાલે Next. મળીએ નવા બ્લોગમાં. તમને કાલે બહુ મજા આવશે અમારા કાલે- બ્લોગમાં. કાલે તમને કહીશું કાલે શું કરવાનું. આજે કહીશું તો પછી ખબર પડી તો જાય. તમને મજા નહીં આવે પણ હા. કાલે આપણે નવા બ્લોગમાં તમને બહુ મજા આવશે તો જોડ્યા રહેજો. તો આજે ના બ્લોગમાં અમે એન્ડ કરીએ છીએ. જય શ્રી ભાખરી કૃષ્ણ. બનાવીને અમે ખાઈ લેશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ શાંત મને જય શ્રી કૃષ્ણ. તો